કે જેમ તમે કીધું કે મા બાપ સાથે એમને કમ્યુનિકેશન સ્ટ્રોંગ બનાવવું જોઈએ, તો એ જ બાબતે મારો નેક્સ્ટ સવાલ હું એ રીતે કરીશ કે મા બાપથી અંતર વધારીને જાણીને અમુક લોકો એમને દીકરીઓને કે કોઈ પણ સ્ત્રીને સમજાવવાની કોશિશ કરતા હોય કે એ બરાબર નથી અથવા તો એ તમને સમજતા નથી, તો એ બાબતે ક્યારેક દીકરીઓએ શું પગલાં લેવા જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ? અને સાથે સાથે મા બાપ સાથે કમ્યુનિકેશન જે સ્ટ્રોંગ બનાવવું છે આપણે, તો એના માટે મા બાપ તરફથી શું સ્ટેપ્સ હોવા જોઈએ કે જેનાથી દીકરીઓ બીજા કોઈ પણ ભરોસો ના કરે કોઈ પણ ઉપર અને મા બાપ પર સૌથી વધારે ભરોસો કરી શકે? સૌથી પહેલી વસ્તુ તો મને માફ કરજો કે મારે પૂછાય નહીં, પણ હું તમને એક પ્રશ્ન પૂછું કે શું એક વુમેન હેલ્પલાઇનની એપ્લિકેશન છે 181 ગુજરાત સરકાર દ્વારા અભિયાન યોજના બહાર પાડી છે, તો શું તમે કહી શકો કે તમારા ફોનમાં ઇન્સ્ટોલ છે? ના સર, એ મારા ફોનમાં પણ નથી. હવે તમે વિચારો કે એક સામાજિક રીતે એક સાહજિક વાત છે કે આપણે આટલા એજ્યુકેટેડ છીએ, ભણેલ ગણેલ છીએ, બધું જ જાણીએ છીએ, સમજીએ છીએ, જોઈએ છીએ, છતાં આપણા મોબાઈલમાં એક દીકરીના ફોનમાં હું એવું માનું છું કે 181 જે અભયમ યોજના જે વુમેન હેલ્પલાઇન નંબર ગુજરાત સરકારે બહાર પાડી છે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયેલી હોવી જ જોઈએ, તો એ નથી. તો મતલબ કે આપણામાં ક્યાંક જાગૃતતાની કમી છે, તો સૌથી પહેલા તો એ દૂર કરો. ત્યારબાદ જે મેં વાત કરી કે તમને કોઈ વ્યક્તિ બહાર હરવા ફરવા લઈ જાય છે, વાતો ચીતો કરાવે છે, તમને એ કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે, તો એ કાલ્પનિક દુનિયા ખરેખર વાસ્તવિક નથી, એની ઓળખ રાખો. હવે એ ક્યારે થાય કે કોઈ એક વ્યક્તિનું સાયકોલોજીકલ વમણ તમારી પાસે એવું ઊભું થઈ જાય ને, એટલે તમે એની સામે ક્યારેય આ કલ્પના ન કરી શકો, કારણ કે તમને એ તમે જેમ ધારો એમ કરતા હોય એટલે તમને એમ થાય કે ના આ તો જે હું કહું છું એમ જ કરે છે, એના મને કોઈ દિવસ ના જ નથી પડી. અને મા બાપ છે, પેલી ગુજરાતીની કહેવત છે આપણે સમજીએ ને તો કે માં છે ને ઈ જ કડવી દવા ભાઈ, એ ભલે ગમે એટલો બે ઝાપટ મારી લે તો માં ઈ માં બીજા વગડાના વાહ. તો પેરેન્ટ્સ નું કામ કેવું છે કે તમને રોકશે. નાનપણમાં મમ્મી હોય ને એ કહેતી હોય દીકરીઓને કે બેટા બહુ દાંત ન કાઢવા. શું કામ? કારણ કે સમજે છે કે તમારા એક હસવાથી ઘણી બધી મુસીબતોને તમે એમ કહો છો પોતાની પાસે બોલાવો છો. હવે એનો હેતુ તો સામેવાળો કઈ રીતે લે છે તો કલ્પના જ ન કરી શકીએ, પણ એક હસવાથી આટલી બધી ગંભીર પડકારો તમારી સામે ઊભા રહી જાય છે, તો એને દૂર કેમ થાય? તો કે ભાઈ આપણે હસવામાં ધ્યાન રાખવું જોઈએ કે એવા આપણા એક્ટિવિટી નો હોવી જોઈએ કે જેનાથી સામેવાળો ઊંધું મગજમાં લઈ લે. તો એ ખાસ કરીને જોવું જોઈએ. અને ગમે એટલી લાલચો બહારથી મળે પણ ઘર પ્રત્યે આત્મીયતા હોવી જોઈએ. કોઈ બી વ્યક્તિ કોઈ પણ કલ્ચરની હોય, આપણે સમાજના દરેક વર્ગને કહીએ છીએ કે ભાઈ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ જાતિ હોય, તો એનું એક કલ્ચર હોય છે જેની સંસ્કૃતિ. એ કોઈ પણ સંસ્કૃતિને જ્યારે દીકરી એ વળગેલી હોય ને તો એનામાં આવા દૂષણો આવતા જ નથી. બીજા નંબરમાં છે સારું વાંચન, કે સારું વાંચન તમે રાખો, એવા જ વ્યક્તિઓ સાથે હરોફરો કે જેની પાસેથી તમને કંઈક જાણવા મળે. તમે મુફલીસ માણસો અને બેકાર માણસો સાથે ફરશો કે ખાલી ફાકા ફકદારી જ કરતા હોય અને હાઈફાઈ રીતે જીવન જીવતા હોય, બહારની દુનિયા એના માટે પરિવાર કાંઈ નથી, એના માટે મોજ મજા જ બધું છે, તો આ વસ્તુથી તો શું થશે? તમારી પગ ઉપર તમે જાતે કુહાડી મારો છો એવું થાય. તો એટલો બધો ભરોસો અને બહારનો વ્યક્તિ પ્રત્યેનો આટલો બધો વિશ્વાસ છે ને ક્યાંક ને ક્યાંક તમને મુસીબતમાં નાખી દે છે. એટલે પહેલી વસ્તુ તો તમારા પરિવાર અને તમારા માતા પિતાને વળગીને તમે ચાલો, તો તમે આવનારા મુસીબતોથી એલર્ટ થઈ જશો, કારણ કે એમનો અનુભવ છે. આપણે ગુજરાતીમાં કહીએ કે ભાઈ તમારા કરતા તમારા મા બાપે વધારે દિવાળી જોઈ છે, એટલે કઈ પણ વસ્તુ નવીન કહેતા હોય ને તો ભાઈ તું બેહી જા, તને કઈ ખબર નથી પડતી. તો એ શું કામ? કારણ કે એનો અનુભવ છે. તો એનો અનુભવ તમને આ તમારી નવજીવનમાં તમને કામ લાગે. એટલીસ્ટ તમને તમારી સાથે કોઈ નહીં ઊભું હોય પણ તમારા મા બાપ તો તમારી સાથે ઊભા જ હશે. અને મા બાપને હું આ શોના માધ્યમથી એ કહેવા માંગુ છું કે ઘરે ગમે તેટલા ઝઘડા થાય, પરિવાર હોય ને ત્યાં બે વાસણ ખખડતા જ હોય, પણ તમારા પતિ પત્નીના ઝઘડાની અસર એ બાળક ઉપર કે દીકરીઓ ઉપર થવી જોઈએ નહીં. ઘણા બધા સમાજના કિસ્સાઓ આપણે એવા જોઈએ છીએ કે દીકરીઓ ન છૂટકે એક પોતાની રીતે સ્વચ્છંદી બની જતી હોય છે કે હવે હું ધારું ને એ જ કરું, મારા વિચારોમાં કોઈનું ઇન્ટરફિયરન્સ મને પસંદ નથી. આની પાછળનું તમે જો ઊંડાણપૂર્વકનું કારણ ગોતવા બેસો ને તો એ ક્યાંક ને ક્યાંક પરિવારના ઝઘડાઓથી કંટાળી જાય. તો ઈ બાળક છે ને પછી દીકરી તમારા પરિવાર સાથે નહીં રહે, એ ભાગશે.
તો નવા ઘરમાં નવા કોઈ વ્યક્તિના પવનમાં એ પોતાની રીતે પછી ઈ જ્યાં ઊભું રહ્યા એની તો કોઈ આપણે કલ્પના કરી જ ન શકીએ અને ઈ ક્યાં જઈને અટકી એનું કઈ નક્કી નથી. પછી છેલ્લે કઈ ન થાય તો કેવું થશે કે માનસિક આઘાત એને લાગશે કે હવે છેલ્લે હવે તો જિંદગી પૂરી થઈ ગઈ, મારી જિંદગી બગડી ગઈ, હવે કઈ જિંદગી મારી નથી. આનો જવાબદારી હું પોતે જ છું. આવું મનમાં વિચારે પ્રોપર ગાઈડલાઈન ન મળે એટલે પછી આપઘાત. જે હું પણ જોઈ નથી શકતો કે જ્યારે આવા સમાચાર સાંભળું છું તો મને એમ થાય છે અને આ આપણે જે ચર્ચા કરીએ છીએ એનો માધ્યમ જ એ છે કે આવી ઘટનાઓ હવે દીકરીઓ સાથે ન બને. શું કામ એને તમે આપઘાત કરો છો? આપઘાત કરવા પાછળથી કઈ સોલ્યુશન નથી થતું. જિંદગી તો બહુ સરસ કુદરતે આપી, તો આપઘાત તો કરવાનો જ નથી. પણ સાથે સાથે થોડીક સલામતી તમે રાખો, થોડીક સમજણ રાખો તો આ બધા પડકારો સામે તમે નીડર રીતે લડી શકો અને ઊભા પણ રહી શકો. આ બહુ સમજવાની બાબત છે. બહુ જ સરસ વાત છે. થેન્ક યુ સર. અને દર્શક મિત્રોને પણ હું આ જવાબ પરથી એવું કહેવા માંગીશ કે મેં એવું તારણ કાઢ્યું કે મા બાપ પાસે કદાચ અમુક એપ્લિકેશનનું નોલેજ નહીં હોય, મોબાઈલનું આધુનિક નોલેજ નહીં હોય, પણ એની પાસે જે અનુભવોનો ભંડાર છે ને એ તમારા જીવનમાં એક ભગવદ્ ગીતા રૂપી કામ કરશે એવું કહી શકાય. કે ગમે એટલું જૂનું હોય, એમને ગમે એટલી ખબર ના પડતી હોય, તમે ગમે એટલા એડવાન્સ હોય, પણ મા બાપનો જે અનુભવ છે એ તમને જીવનમાં હંમેશા કામ લાગશે. તો એમની સાથે ખરેખર એક સ્ટ્રોંગ કમ્યુનિકેશન હોવું ખૂબ જ જરૂરી છે. ખરેખર તો કેવું છે કે માતા પિતાને પોતાનું થોડું જડતા ભર્યું વલણ છે ને એ સુધારવાની જરૂર છે. કારણ કે જડ વલણ રાખે ને એટલે શું થાય કે પરિવાર કોઈથી એક્સેપ્ટ જ નહીં કરે. તો એના પરિવારમાં તો રિસ્ટ્રિક્શન આવશે, અનુશાસન આવશે, કાંઈ બોલાય નહીં, ચલાય નહીં. એટલે છોકરું છે ને દીકરીની જાત છે એ ખાસ પકડે કે મારે તો કેવું કહીએ તો ઝઘડા થઈ જાય, મારકૂટ થઈ જાય ને મારું બહાર જવાનું બંધ થઈ જાય. તો આ બધા રિસ્ટ્રિક્શનો એક તરફથી દીકરીઓની દશા એવી છે કે એને બહારની દુનિયામાં નીકળવું છે અને બીજી એક પડકાર એ છે કે જવા જ નથી દેતા. એક સામાજિક રીતે તમે જુઓ એક ઇનબેલેન્સ છે કે હજી આપણા સમાજમાં દીકરાઓ અને દીકરીઓને અલગ અલગ ફેસિલિટી મળે છે. દીકરો 1 વાગ્યા લગી ઘરે બહાર રહેશે, કોઈ પૂછશે નહીં કે એ તો દીકરો છે ભાઈ, એ તો. પણ જ્યારે દીકરી થોડુંક કરશે કે ભાઈ મારે થોડુંક બહાર જવું છે, શું જરૂર છે બહાર જવાની, કાંઈ નથી જવું, આમ તો એને મનમાં શું થશે કે મારી ઈચ્છાઓને તો આજે કોઈ સમજતું જ નથી. એ મોટું મૂળભૂત કારણ એવું છે. હું તો દરેક વાલીને કહું છું કે તમારા ઘરમાં એટલું સહજ અને સારું એક વાતાવરણ રાખો કે જેથી કરીને દીકરીઓ છે ને એ નિખાલસતાથી તમને બધી વાત કરે. આજે કોઈ સ્કૂલ કોલેજમાં કોઈ છોકરા સાથે એને નોટબુકની આપ-લે કરી કે કોઈ વાતચીત કરી તો એ ઘરે નિખાલસતાથી કેવી છે કે ભાઈ ચલો મારા કલીગ સાથે, આ છોકરા સાથે મેં આજે આપ-લે કરી બુક્સની, હું એની સાથે વાતચીત કરું છું. આ જ્યારે પરિસ્થિતિ આવશે તો દરેક દીકરીઓ છે ને આ બધા વાતાવરણમાંથી બહાર નીકળી જશે અને એને કોઈ દિવસ ખોટું પણ નહીં બોલવું પડે, છુપાવવું પણ નહીં પડે. પણ ક્યારે કે જ્યારે ઘર પરિવાર એને બધી જ રીતે એક્સેપ્ટેબલ હોય ત્યારે. તો આ બધી ઘટનાઓ હોય છે એટલે પેરેન્ટ્સને ખાસ એ થોડુંક સમજવાની જરૂર છે.